બને રાખશે. જો આંકડા શાસ્ત્રની અંદર પહેલું જે ચેપ્ટર છે માહિતીનું એકત્રીકરણ. હવે એની અંદર ગયા લેક્ચરમાં આપણે પ્રશ્નો થોડા સમજાવેલા, 8 પ્રશ્નો લખાયેલા, બરાબર. હવે હું તમને જે ચેપ્ટરની શરૂઆતના પ્રશ્નો અમુક છે એ કહું છું. આંકડા શાસ્ત્ર છે એનો ઉદ્ભવ કઈ રીતે છે, કોણે સૌપ્રથમ આંકડા શાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો? આની અંદરથી જે એમસીક્યુ ને 1 માર્કના પૂછાય છે, આ બધું આપણે જે વિડીયો મોકલેલા એમાં હશે, એટલે આ ખાસ જોઈ લેજો. જે વિડીયો આવે ને સ્ટેટના 2 વિડીયો હશે, પહેલો જ બીજો, એ બંને જોઈ લેજો. એમાં તમને આ બધા જ પ્રશ્નો મળી જશે પહેલા ચેપ્ટરના, જે એમસીક્યુ ને 1 માર્કના રિલેટેડ છે ને બધા, બરાબર છે. હવે આપણે જે ભણવાનું છે પેજ નંબર 3 જુઓ બધા ચોપડીની અંદર, બરાબર. ચલો આપણે જે પ્રશ્નો શીખવાનું, તો અત્યાર સુધી જે ભણ્યા હું તમને થોડું ફાસ્ટ ફોરવર્ડ રિવિઝન કરાવી દઉં. અહીંયા ત્યાં પહેલો પ્રશ્ન આપણે વેગળા શીખ્યા હતા એ સમજવું. કોઈ પણ વસ્તુની તપાસ કરો, કોઈ પણ વસ્તુ, તો તપાસના ક્ષેત્રને આવરી લેતા તમામ એકમોના સમૂહને સમષ્ટિ કહે છે. શેને સમષ્ટિ કહેવાય? તપાસના ક્ષેત્રને આવરી લેતા તમામ એકમોના સમૂહ, એમાં બધા જ આવી જાય, એને શું કહેવાય? સમષ્ટિ. સમષ્ટિની વ્યાખ્યા શું છે? તપાસના ક્ષેત્રને આવરી લેતા તમામ એકમોના સમૂહને બસ સમષ્ટિ કહે છે. આ પહેલો પ્રશ્ન જે ગઈકાલે સમજાયેલો છે. તમે કોઈ પણ વસ્તુની તપાસ કરો, તમારા જે તપાસનું ક્ષેત્ર હોય એને શું કહેવાય? સમષ્ટિ કહેવાય, બરાબર છે. તમે ધારો કે જાણવું છે કે બોપલ વિસ્તારમાં કેટલા લોકો પૈસાવાળા છે, તો તમારા તપાસનું ક્ષેત્ર શું? બોપલ. તો એ બોપલ વિસ્તાર એ શું કહેવાય? સમષ્ટિ કહેવાય. શું કહેવાય? તમારે જાણવું છે કે ભાઈ આપણી સ્કૂલની અંદર કેટલા વિદ્યાર્થીઓ છે એને દાંતના રોગ છે કે દાંતની નાની મોટી સમસ્યાઓ છે, તો તમારા અભ્યાસ માટેનું ક્ષેત્ર શું કહેવાય? આપણી સ્કૂલ. તો એ શું કહેવાય? સમષ્ટિ. ક્લિયર? સમષ્ટિ કોને કહેવાય? બરાબર. લખવાનું નથી, કોઈ કશું લખવાનું નથી. જે ગઈકાલ લખાવેલું ને એના પાસે લઈ લેજો લખવાનું, બરાબર. આ પરિવાર કોઈ લખવાની જરૂર નથી. ચલો, તપાસના ક્ષેત્રને આવરી લેતા તમામ એકમોના સમૂહને સમષ્ટિ. પછી આવે સમષ્ટિનું કદ. કદ એટલે સંખ્યા. હવે ધારો કે બોપલ વિસ્તારમાં 3 લાખ લોકો વસે, તો એ 3 લાખ લોકો એ તમારા સમષ્ટિનું શું કહેવાય? કદ કહેવાય. શું કહેવાય? કદ. તો વ્યાખ્યા શું? સમષ્ટિના એકમોની કુલ સંખ્યા. સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને સમષ્ટિનું કદ કહે છે. સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને સમષ્ટિનું કદ કહે છે. સમષ્ટિ 2 પ્રકારની હોય, એક શાંત અને બીજી અનંત. શાંત સમષ્ટિ કોને કહેવાય? તો જેને ગણી શકાય એને શું કહેવાય? શાંત. શું ગણી શકાય? ગણી શકાય એને શું કહેવાય? શાંત. તો જો સમષ્ટિના એકમોની સંખ્યા શાંત હોય, નિશ્ચિત હોય, ગણી શકાય તેમ. શું હોય? શાંત હોય, નિશ્ચિત હોય એ ગણી શકાય. જે ગણી શકાય એને શું કહેવાય? શાંત સમષ્ટિ કહેવાય, બરાબર. તો વ્યાખ્યા શું? જો સમષ્ટિના એકમોની સંખ્યા શાંત હોય, નિશ્ચિત હોય, ગણી શકાય તેમ તેને એવી સમષ્ટિ કહે છે શાંત. ટૂંકમાં જે કાઉન્ટ થાય, જે ગણી શકાય એને શું કહેવાય? શાંત કહેવાય, બરાબર છે. શાળાના વિદ્યાર્થીઓ ગણી શકાય ના ગણી શકાય? ગણી શકાય. તો એક એવી સમષ્ટિમાં આવે શાંત સમષ્ટિ, બરાબર છે. તો અનંત સમષ્ટિ. શાંત પછી કઈ વ્યાખ્યા આવે છે? અનંત.
તો જો સમષ્ટિના એકમોની સંખ્યા 7 ન હોય, અહીંયા શું હતું? 7 હોય, તો અહીંયા શું આવશે? 7 ન હોય, નિશ્ચિત ન હોય અથવા અનિશ્ચિત હોય, બરાબર? અથવા ગણી શકાય તેમ ન હોય. શું ન હોય? ગણી શકાય તેમ ન હોય, તેને અનંત સમષ્ટિ કહે છે. બરાબર છે? ખ્યાલ આવી ગયો? કોને કહેવાય અનંત? જે ગણી ન શકાય એને શું કહેવાય? અનંત. વરસાદના ઝાંટા ગણી શકાય? બરાબર છે? હવામાં ઉડતા રજકણો ગણી શકાય? માથાના વાળ ગણી શકાય? તો આ બધી કેવી સમષ્ટિમાં આવે? અનંત સમષ્ટિ. બરાબર છે? પછી આવશે સમષ્ટિ તપાસ. તો સમષ્ટિના એકમો પર થતી તપાસ, ધારો કે તેજસ સ્કૂલના 1700 વિદ્યાર્થીઓ છે, તો તમે 1700 વિદ્યાર્થીઓની તપાસ કરો, તેને કઈ તપાસ કહેવાય? સમષ્ટિ તપાસ. બરાબર છે? દેશમાં દર 10 વર્ષે થતી વસ્તી ગણતરી, તો વસ્તી ગણતરીમાં બધાને ખબર છે, બધાના ઘરે ઘરે જઈને તપાસ કરે છે, તો એ કઈ તપાસ કહેવાય? સમષ્ટિ તપાસ. જેમાં કોની તપાસ થાય? બધાની. એને કઈ તપાસ કહેવાય? સમષ્ટિ તપાસ. તો સમષ્ટિના એકમો પર થતી તપાસને સમષ્ટિ તપાસ કહે છે. સમષ્ટિના એકમો પર થતી તપાસને શું કહે છે? સમષ્ટિ તપાસ કહે છે. બરાબર છે? સમષ્ટિ તપાસ પછી આવશે નિદર્શ. હવે નિદર્શ કોને કહેવાય? યાદ રાખો, સમષ્ટિ એટલે બધું. સમષ્ટિ એટલે બધું. એમાંથી અમુકને તમે શું કરો? પસંદ કરો. શું કરો? તો પસંદ કરો તો એને શું કહેવાય? નિદર્શ. શું કહેવાય? બીજું એને સેમ્પલ કહેવાય. શું કહેવાય? સેમ્પલ. ઇંગ્લિશમાં સેમ્પલ કહેવાય, ગુજરાતીમાં નિદર્શ કહેવાય. બરાબર છે? કોઈ પણ વસ્તુની તપાસ કરવી હોય તેમાંથી તમે થોડા એકમો લ્યો તો એને શું કહેવાય? નિદર્શ કહેવાય. બરાબર? ધારો કે મારે તપાસ કરવી છે સ્કૂલના વિદ્યાર્થીનો, 1700 વિદ્યાર્થીની તપાસ કરવાને બદલે એમાંથી હું 200 ની તપાસ કરું. કેટલાની? અને એના આધારે 1700 વિશે વિચારું કે આ 200 ને આ તકલીફ, 200 માંથી આટલાને તકલીફ છે, તો 1700 માંથી આટલાને હોવી જોઈએ. તો મેં કેટલા પસંદ કર્યા? કેટલા પસંદ કર્યા? 200. તો એ 200 ને શું કહેવાય? નિદર્શ. શું કહેવાય? નિદર્શ. ખ્યાલ આવી ગયો? કુલમાંથી થોડા, તો એને શું કહેવાય? નિદર્શ કહેવાય. બરાબર? આપણે ઘરે ચા બનાવી હોય તો ચા કેવી થઈ છે એ જાણવા શું કરવું પડે? બધી ચા પી જોઈએ તો થોડી ચા ટેસ્ટ કરી, આમ હાથમાં ઓલા કેટલી વાર આમ હાથમાં કરે ને એવું, એને કઈ તપાસ કહેવાય? નિદર્શ તપાસ. ખ્યાલ આવી ગયો? તો નિદર્શ એટલે શું? આવ્યો ક્યાંથી? બધું છે એ સમષ્ટિ છે, એમાંથી થોડા પસંદ કરીએ તો એને શું કહેવાય? નિદર્શ કહેવાય. તો નિદર્શ આવશે ક્યાંથી? સમષ્ટિમાંથી. તો વાક્ય શું થશે? સમષ્ટિમાંથી પસંદ કરેલા. એમાંથી સમષ્ટિમાંથી પસંદ કરેલા એકમોના સમૂહ નિદર્શ કહે. ખબર પડી છે? સમષ્ટિમાંથી પસંદ કરેલા એકમોના સમૂહને શું કહે છે? નિદર્શ. બરાબર છે? ક્લિયર? સમજાઈ ગયું વ્યાખ્યા નિદર્શ કોને કહેવાય? બરાબર. પછી આવશે નિદર્શનું કદ. તો આ નિદર્શ સમષ્ટિનું કદ હતું. શું હતી વ્યાખ્યા? સમષ્ટિના એકમોની કુલ સંખ્યા. અહીંયા શું લખવાનું? નિદર્શના એકમોની કુલ સંખ્યા. શું કહે છે? નિદર્શનું કદ કહે છે. નિદર્શના એકમોની કુલ સંખ્યાને નિદર્શનું કદ કહે છે. ક્લિયર? આવડશે? પાકું ને? તો પછી કઈ વ્યાખ્યા આવશે? નિદર્શ તપાસ. કઈ તપાસ? નિદર્શ તપાસ. તો અહીંયા આપણે જે લખ્યું હતું, શું લખ્યું હતું? સમષ્ટિના એકમો પર થતી તપાસ. ને તો અહીંયા શું લખવાનું? નિદર્શના એકમો પર થતી તપાસને નિદર્શ તપાસ કહે. બરાબર છે? શેના ઉપર થતી તપાસને? નિદર્શના એકમો પર થતી
વસ્તીની તપાસનું ઉદાહરણ. દેશમાં દર 10 વર્ષે થતી વસ્તી ગણતરી. દર 10 વર્ષે થતી એ બધાની તપાસ કરે. સમજો છો, બધાના ઘરે જાય છે કે નહીં? ઘરે ઘરે જઈને એક કાગળ આપે, પૂછે કે તમારા ઘરમાં કેટલા સભ્યો છે, બરાબર? તો એ કઈ તપાસ કહેવાય? શું? અને બધાની વાત થાય છે એને સમષ્ટિ તપાસ કહેવાય. કઈ તપાસ? હવે નિદર્શના ઉદાહરણ. ડોક્ટર દ્વારા થતી દર્દીના લોહીની તપાસ. કોઈ વ્યક્તિ માંદું પડ્યું હોય તો ચેકઅપ માટે તમારું બ્લડ લે, તો બ્લડનો સેમ્પલ લે કે બધું બ્લડ લઈ લે? સેમ્પલ લે. તો એ કઈ તપાસ કહેવાય? નિદર્શ તપાસ. બરાબર છે. બીજું, બજારમાંથી ઘઉં ચોખા ખરીદવા જઈએ તો આપણે શું કરશું? ઘઉં કે ચોખા થોડા હાથમાં લઈશું ને એના આધાર નક્કી કરશું સારા છે કે નહીં. તો કઈ તપાસ કરી? નિદર્શ તપાસ. બરાબર છે. મમ્મી ઘરે ભાત બનાવતી હોય તો ચોખા ચડી ગયા કે નહીં જાણવા શું કરે? ભાતના થોડા દાણા હાથમાં લઈ જોવે કે થઈ ગયા છે કે નહીં, કે બધા ભાતને આમ કરશે? નહીં કરે ને. આ બધા કેવી તપાસની વાત છે? નિદર્શ તપાસ. જેમાં અમુકની તપાસ થતી અને કઈ તપાસ કહેવાય? નિદર્શ તપાસ. ક્લિયર? આટલી વ્યાખ્યાઓ સમજ પડી બધાને? આ ગઈકાલ સમજાવેલો તો એ રિવાઇઝ કરાવી દીધું. બરાબર છે. હવે નહીં થાય આ રિવિઝન. આ છેલ્લી વાર કરાવી. આ 3 દિવસથી એકનું એક સમજાવું છું. પાછું થઈ ગયું. ખબર તમને? હવે આપણે સમજવાનું છે માહિતી. તેની વ્યાખ્યા. તો માહિતી કોને કહેવાય? આપણે જે કાનમાં વાતો ન કરીએ એકબીજાને, ખબર છે? કાનમાં એકબીજાને અંધુર એને માહિતી શું કહેવાય? તો માહિતી કહેવાય કોને? તમે મને એમ કહો, તમને કોઈ કે માહિતીની વ્યાખ્યા લોકો તમે શું લખો? એમાં ચોપડી નથી જોવું કરશે. તમારી બુદ્ધિથી તમે વિચારો માહિતી કોને કહેવાય? નામ શું? 10 કેટલા ટકા આવ્યા? બોલો, માહિતી કોને કહેવાય? ખબર પડી? કોને કહેવાય? એની વ્યાખ્યા શું બનાવો? તમે કોઈની તપાસ કરો. શું કરો? તપાસ કરવાથી શું મળે? જાણકારી. શું મળે? એને શું કહેવાય? તપાસ કરી એકમો કાં તો સમષ્ટિના હોય અથવા શેના હોય? નિદર્શના હોય. કાં તો સમષ્ટિના હોય અથવા તો શેના હોય? નિદર્શ. બેમાંથી એક જ હશે. તો કોને કહેવાય માહિતી? સમજજો. સમષ્ટિ એ નિદર્શના. એકમો પર તપાસ કરવાથી જે જાણકારી પ્રાપ્ત થાય એને શું કહે છે? કાં તો સમજતી હોય અથવા શું હોય? એની શું કરીએ? તપાસ. તપાસ કરવાથી શું મળે? જાણકારી. આપણે ડોક્ટરને ત્યાં બતાવવા જઈએ, તમને શું થાય છે? તમને બધું પૂછે ને, એને શું કહેવાય? માહિતી કહેવાય. શું કહેવાય? તો કયા એકમોની તપાસ કરવાથી? સમષ્ટિ કે નિદર્શના એકમો પર તપાસ કરવાથી જે જાણકારી પ્રાપ્ત થાય તેને માહિતી કહે છે. બરાબર. હવે ચલ 2 પ્રકારના હોય. એક સંખ્યાત્મક ચલ અને બીજો ગુણાત્મક ચલ. કયા ચલ? સંખ્યાત્મક અને સંખ્યાત્મક કોને કહેવાય છે? સંખ્યામાં દર્શાવી શકાય એને કેવો ચલ કહેવાય? સંખ્યાત્મક. દાખલા તરીકે વ્યક્તિની આવક. આવક શેમાં આવે? સંખ્યામાં. તમને કોઈ પૂછે તમારી આવક કેટલી, તો કેટલા રૂપિયા છે? થોડા રૂપિયા, એવું કોઈ કે નો કે ને? આવક શેમાં આવે? ખર્ચ શેમાં આવે? સંખ્યામાં આવે. ઉંમર શેમાં આવે? ઉંમર સંખ્યામાં જ આવે ને, કે નો આવે? આ બધા કેવા ચલ કહેવાય? તો જે ચલ શેમાં દર્શાવી શકાય? સંખ્યામાં દર્શાવી શકાય. શેમાં? એને કેવો ચલ કહેવાય? શેનો ચોપડો જોઈએ છે તમારે? કોણ અત્યારે અહીંયા
ડિસ્ટર્બ જ કરતા હશે. જે ચલ શેમાં દર્શાવી શકાય? સંખ્યામાં. એટલે કેવો ચલ કહેવાય? સંખ્યાત્મક ચલ કહેવાય. તો અહીંયા જે ચલ સંખ્યામાં દર્શાવી શકાય તેને સંખ્યાત્મક ચલ કહે છે. જે ચલ સંખ્યામાં દર્શાવી શકાય તેને સંખ્યાત્મક ચલ કહે છે. દાખલા તરીકે આવક, ખર્ચ, ઉંમર, આ બધા કેવા ચલ છે? સંખ્યાત્મક. તો પછી આવે ગુણાત્મક ચલ. અમુક વસ્તુઓ એવી છે કે જે સંખ્યામાં ના આવે, માત્ર તેનું વર્ણન. માત્ર શું થાય? દાખલા તરીકે વ્યક્તિનો ધર્મ. તમે કયો ધર્મ પાળો છો? તો કે અમે આ ધર્મ પાળીએ છીએ. બસ એટલું જ આવે. એમાં એમ આવે કે અમે 50% હિન્દુ છીએ, 60% હિન્દુ છીએ, 40% મુસ્લિમ છીએ, 30% ખ્રિસ્તી છે, એવું કોઈ કે સાંભળવું જોઈએ? વ્યક્તિનો વૈવાહિક દરજ્જો. કાં તો વ્યક્તિને એમ પૂછો તો કે ક્યાં તો પરણિત છે અથવા શું કે કોઈ એમ કેમ 50% પરણિત છે કે કોઈ દર સાંભળું કોઈ નથી સાંભળ્યું? મેં તો નથી સાંભળ્યું, કદાચ કોઈ સાંભળ્યું ઓકે. એવી જ રીતે જાતિમાં કોઈ પૂછે તો શું કે કાં તો પુરુષ અથવા સ્ત્રી. એમાં કઈ આંકડો લગાડે આગળ? 50% 50% એવું કે કોઈ દિવસ ના કે ને. તો એને કેવો ચલ કહેવાય? ગુણાત્મક. જેનું માત્ર શું થાય? વર્ણન થાય. શું થાય? જેનું માત્ર જે સંખ્યામાં દર્શાવી શકાતો નથી એને કેવો ચલ કહેવાય? ગુણાત્મક. આવડશે? વ્યાખ્યા તો શું વ્યાખ્યા અહીંયા થયા? જે ચલ સંખ્યામાં દર્શાવી શકાતો ન શકાય, પરંતુ જેનું માત્ર વર્ણન કરી શકાય તેને ગુણાત્મક ચલ કે ગુણધર્મ. તો સેકન્ડ વર્ડ એટ્રીબ્યુટ. ગુણાત્મક ચલ અથવા ગુણધર્મ કહે શું કહે છે? ગુણાત્મક ચલ અથવા ગુણધર્મ. બરાબર છે. ત્યાર પછી સંખ્યાત્મક માહિતી. પછી કયો પ્રશ્ન આવશે? સંખ્યાત્મક માહિતી. હવે આ વ્યાખ્યાના આધારે જ લખવાનું. શું બનાવવાની વ્યાખ્યા? ગુજરાતી જે બનાવતા તો આવડે. સંખ્યાત્મક ચલને આધારે. કયા ચલને આધારે? બરાબર. આ ગુણાત્મક ચલના ઉદાહરણ આપણે કયા કીધા તમને? વ્યક્તિની જાતિ, વૈવાહિક દરજ્જો. બરાબર. એ બધા કેવા ચલ છે? ગુણાત્મક. તો સંખ્યાત્મક માહિતી કોને કહેવાય? આગળ આ લખો. તેના આધારે સંખ્યાત્મક ચલને આધારે. કેવા ચલને આધારે? સંખ્યાત્મક ચલને આધારે જે માહિતી મળે છે તેને સંખ્યાત્મક માહિતી કહે છે. આવડે કે ના આવડે આવું બનાવતા? આવડે ને વ્યાખ્યા? શું વ્યાખ્યા? સંખ્યાત્મક ચલને આધારે જે માહિતી મળે છે તેને શું કહે છે? સંખ્યાત્મક માહિતી કહે છે. તો પછી આવશે કયું? કઈ માહિતી? ગુણાત્મક માહિતી. તો શું વ્યાખ્યા બનાવીશું? બોલો. ગુણાત્મક ચલને આધારે. કયા ચલને આધારે? ગુણાત્મક ચલને આધારે જે માહિતી મળે છે તેને
ગુણાત્મક માહિતી મળે છે. ગુણાત્મક ચલને આધારે જે માહિતી મળે છે તેને ગુણાત્મક માહિતી કહે છે. ક્લિયર? સમજાઈ ગયા આટલા પ્રશ્નો બધાને? પાકું? પહેલા શું સમજાયું? માહિતી. કયા એકમો પર? સમજ રીતે 10 એકમો પર તપાસ કરવાથી જે જાણકારી મળે એને શું કહેવાય? માહિતી. પછી કયો ચલાવ્યો? પછી ગુણાત્મક, પછી સંખ્યાત્મક માહિતી અને ચલો 5 પ્રશ્નોના જવાબ સુંદર રીતે લખો.